નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર કૌશલ પટેલ, આર્થ્રોસ્કોપી સર્જન, રાજકોટથી આપણા પેશન્ટ અવેરનેસ સિરીઝમાં બધાનું સ્વાગત કરું છું. આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવાના છીએ કે જે રૂટીન રોજબરોજની ઓપીડીમાં ઘણા દર્દીઓનો મૂંઝવતો અને એક સામાન્ય પ્રશ્ન છે કે જે ખભાની સર્જરી પછી ઘણી વખત લાંબા સમય સુધી દુખાવો રહેતો હોય તો આ દુખાવાનું કારણ શું હોઈ શકે. તો ચાલો આપણા આજના આ વિડીયોમાં આપણે એવા દર્દીઓ વિશે વાત કરીએ કે જેમણે ખભાની લિગામેન્ટની અથવા તો વારંવાર ખભો ખસી જતો હોય એની અથવા તો ખભો જકડાઈ ગયેલો હોય એની જો સર્જરી કરાવેલી હોય અને સર્જરી બાદ પણ તેમને ખભામાં સતત દુખાવો રહેતો હોય અથવા તો હાથ ઊંચો ન થતો હોય તો આજના આપણા આ વિડીયોમાં આપણે આ બધા પ્રશ્નો વિશે ચર્ચા કરીએ અને પ્રશ્નોના સારી રીતે અને સાચા જવાબ મળી શકે તેનો પ્રયાસ કરીએ. તો આપણા આજના આ વિડીયોમાં આ દર્દીઓ માટે ખૂબ જ ઉત્તમ જવાબો મળી રહે તેવો આપણે પ્રયાસ કરીએ. સામાન્ય રીતે ખભામાં વિવિધ પ્રકારની સર્જરીઓ જેમ કે ખભાના સ્નાયુઓ તૂટી જવો, તેના માટેની આર્થ્રોસ્કોપિક સર્જરી કે જે દૂરબીનથી ખભાના તાણિયા રિપેર કરવાની સર્જરી છે તે કરવામાં આવતી હોય છે. ઘણી વખત જો ખભો વારંવાર ખસી જતો હોય એટલે કે ગોળો ઉતરી જતો હોય તો તેના માટે પણ ખભો વારંવાર ન ખસે તેના માટે વિવિધ પ્રકારની સર્જરીઓ જેમ કે બેંકાટ રિપેર, લટારજેટ સર્જરીઓ કરવામાં આવતી હોય છે. જો ખભો જકડાયેલો હોય એટલે કે જો ફ્રોઝન શોલ્ડર હોય તો આવા જામ થયેલા સાંધાને પણ ઢીલો કરવા માટેની વિવિધ પ્રકારની કેપ્સ્યુલર રિલીઝ, કેપ્સ્યુલોટોમી, એડહેસિયોલાઇસિસ તરીકે ઓળખાતી સર્જરીઓ કરવામાં આવે છે. ઘણી વખત ખભામાં ફ્રેક્ચર થયેલું હોય એટલે કે ગોળો ભાંગી ગયેલો હોય અને તેમાં પ્લેટ અથવા સળિયો નાખેલો હોય અને આ ઓપરેશન પછી પણ દર્દીને જો સતત દુખાવો રહેતો હોય તો આવા બધા દર્દીઓ માટે આજના આપણા આ વિડીયોમાં આ દુખાવાનું કારણ શું હોઈ શકે તેના વિશે આપણે ચર્ચા કરીએ. સામાન્ય રીતે જ્યારે પણ ઘૂંટણની કોઈ પણ પ્રકારની એટલે કે લિગામેન્ટની સર્જરી અથવા તો વારંવાર ગોળો ઉતરી જતો હોય તેની અથવા તો હાડકાનું ફ્રેક્ચર થયેલું હોય તેની જો સર્જરી કરવામાં આવે તો ઓપરેશન બાદ 1 મહિના સુધી થોડો ખભામાં દુખાવો, થોડો ખભો જકડાઈ જવો, ખભાની સાથે સાથે કોણીમાં થોડો સોજો આવવો, આ બધા લક્ષણો સામાન્ય છે. સામાન્ય રીતે ઓપરેશન બાદ 15 દિવસે ટાંકા ખુલતા હોય છે એટલે કે 15 દિવસ બાદ આ દુખાવા સોજાની તકલીફો ધીમે ધીમે ઓછી થઈ જતી હોય છે અને 6 અઠવાડિયાથી લઈ 8 અઠવાડિયા સુધીમાં એટલે કે 1.5 થી 2 મહિના સુધીમાં દર્દીને દુખાવામાં ઘણી રાહત થયેલી હોય છે. પરંતુ કેટલાક દર્દીઓ એવા છે કે જેમને 6-8 અઠવાડિયા પછી પણ ખભામાં સતત દુખાવો રહેતો હોય અથવા તો ઘણી વખત ખભાની આજુબાજુમાં તેમજ શરીરમાં પણ જો કળતર રહેતી હોય તો આવા બધા દર્દીઓએ નજીકના ખભાના નિષ્ણાંત સર્જન અથવા તો શોલ્ડર સર્જન તેમનો સંપર્ક સાધી યોગ્ય તપાસ કરાવવી જોઈએ જેથી કરીને ખભાની વધારે તકલીફોમાંથી બચી શકાય. હવે જે પણ દર્દીઓને 2 મહિના કરતાં અથવા તો 3 મહિના કરતાં પણ વધારે સમયથી ઓપરેશન બાદ જો ખભામાં દુખાવો રહેતો હોય તો સૌપ્રથમ તો આ દુખાવાનું કારણ ઘણી વખત ઇન્ફેક્શન હોઈ શકે. લો ગ્રેડ ઇન્ફેક્શન એટલે કે સર્જરી દરમિયાન જે પણ ઇમ્પ્લાન્ટ્સ, એન્કર છે, વિવિધ પ્રકારના દોરા છે, જો પ્લેટ સળિયા નાખેલા હોય તો આ બધાના લીધે ઘણીવાર ચેપ થવાનું જોખમ રહેતું હોય છે. તો આ ચેપનું કારણ ગોતવું પડે. સામાન્ય રીતે જો લાંબા સમય સુધી દુખાવો અથવા તો સોજો રહે તો આવા દર્દીઓમાં સૌપ્રથમ અમે એક એક્સરે અને થોડા બ્લડ રિપોર્ટ્સ કરાવતા હોઈએ જે આપણને ખભામાં ચેપ છે કે નહીં તેની માહિતી આપે છે. અથવા તો ઘણી વખત દર્દીને 15 દિવસે ટાંકા રૂજાતા હોતા નથી અને ટાંકામાંથી થોડું પાણી જેવું પ્રવાહી નીકળતું હોય છે અથવા તો ટાંકાની આજુબાજુમાંથી ફોડલીઓ નાની થતી હોય છે અને તેમાંથી પણ પરવું નીકળતું હોય છે. તો આવા દર્દીઓમાં ઇન્ફેક્શનની શક્યતા ઘણી વધારે હોય છે. તેમના બ્લડ રિપોર્ટ્સ, એક્સરે અને જરૂર પડે તો તેમનો MRI પણ કરવામાં આવે છે અને જો આ બધા રિપોર્ટ્સના અંતે એવું નિદાન થાય કે આ દર્દીને ઇન્ફેક્શન જ છે તો આવા દર્દીઓમાં સમયસર રિવિઝન સર્જરી કરવાની જરૂર પડતી હોય છે અને આ સર્જરી કરાવ્યા બાદ તેમના દુખાવા તકલીફમાંથી તેમજ જે પાણી નીકળતું હોય તેમાંથી રાહત થઈ શકે છે. બીજી તકલીફ, ઘણી વખત લિગામેન્ટની સર્જરી કરાવ્યા બાદ તેમાં જે એન્કર વપરાયેલા હોય ઘણી વખત તે એન્કર નીકળી જતા હોય છે
અથવા તો જે સ્નાયુઓ રિપેર કરેલા હોય છે તે સ્નાયુઓ ફરી પાછા તૂટી જતા હોય છે, અથવા તો દર્દીને ઘણી વખત આ એન્કર જે મેટલનો એન્કર હોય છે તે શરીરમાં સરખો બેસતો હોતો નથી. તો આવા દર્દીઓને ઘણી વખત લાંબા સમય સુધી ખભામાં દુખાવો રહેતો હોય છે. તો આવા દર્દીઓએ પણ નજીકના ખભાના નિષ્ણાંત સર્જનનો સંપર્ક સાધી યોગ્ય તપાસ જેવી કે એક્સરે અને MRI કરાવવો પડે છે. અને જો MRIમાં એવું માલુમ પડે કે સ્નાયુઓ ફરી તૂટી ગયેલા છે, અથવા તો સ્નાયુઓ રિપેર કરેલા દોરા તૂટી ગયા છે, અથવા તો એન્કર બેકઆઉટ એટલે કે એન્કર બહાર નીકળી ગયેલા છે, તો આવા દર્દીઓને પણ સમયસર રિવિઝન સર્જરી કરાવવી જોઈએ, જેથી કરીને તેમના દુખાવા તકલીફમાંથી બચી શકાય. ત્રીજી તકલીફ, ઘણી વખત હાડકાના ફ્રેક્ચરનું એટલે કે ખભાના ગોળાના ફ્રેક્ચરની સર્જરી બાદ જો પ્લેટ અને સળિયા નાખેલા હોય અને જો તે હાડકું ફરી વખત ન ચોંટતું હોય, અથવા તો પ્લેટ સળિયા ઘણી વખત ઢીલા થઈ ગયેલા હોય, તો આવા દર્દીઓને પણ ખભામાં અસહ્ય દુખાવાની સાથે સોજાની ફરિયાદ રહેતી હોય છે. સામાન્ય રીતે હાડકાના ફ્રેક્ચરનું ઓપરેશન કરાવ્યા બાદ હાડકું ચોંટવાની શરૂઆત 1.5 મહિના પછી થતી હોય છે, અને તે હાડકું ચોંટવાની પ્રોસેસ 3-6 મહિના સુધી અથવા તો ઘણી વખત 1 વર્ષ સુધી પણ ચાલુ રહેતી હોય છે. પરંતુ 1.5 મહિના પછી જેમ જેમ સમય આગળ જતો જાય છે તેમ તેમ દર્દીને દુખાવો તકલીફ ઓછા થતા જાય છે, અને તેમના વિવિધ સમયે જો એક્સરે કરાવીએ તો તેમાં હાડકું ચોંટવાની શરૂઆત થઈ ગઈ હોય છે તેવું જાણવા મળે છે. પરંતુ જો 3 મહિનાના અંતે પણ હાડકું ચોંટતું ન હોય, અથવા તો એક્સરેમાં સ્ક્રૂ પ્લેટ ઢીલા થઈ ગયેલા હોય, તો આવા દર્દીઓમાં પણ સમયસર રિવિઝન સર્જરી કરાવવી જરૂરી છે, જેથી કરીને હાડકું સમયસર ચોંટવા માંડે અને દર્દી દુખાવા તકલીફમાંથી એમને રાહત મળી શકે. તો આ રીતે જે પણ દર્દીઓએ ખભાની સર્જરી કરાવેલી હોય અને આપણે ઉપર વર્ણવેલી જો તેમને તકલીફો થતી હોય, તો આજે જ આપણા નીચેના કમેન્ટ બોક્સમાં તેમના રિપોર્ટ્સ મોકલી, અથવા તો શિવ ઓર્થોપેડિક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કે જે બાલાજી હોલની દિવાલ બાલાજી હોલ પાસે 150 ફૂટ રિંગ રોડ ઉપર રાજકોટ આવેલી છે, ત્યાં આપણો સંપર્ક સાધી યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે. આભાર.